હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ઝટપટ બને એવો ખાખરા પીઝા બનાવું છું. ચાલો ખાખરા પીઝા કઈ રીતે બનાવવું તમને બતાવું. આવી રીતે છે ને બધી કોબી, ટમેટા ને કેપ્સિકમ સુધારીને તૈયાર કરીને રાખ્યા છે. એટલે આમાં ખાખરો એકદમ ફટાફટ પલળી જાય ને એટલા માટે બધી વસ્તુ મિક્સ કરી દઈશ. એટલે ખાખરા પીઝામાં ફટાફટ બધું લગાવવું પડે, કારણ કે એ તરત ઢીલો થઈ ન જાય એટલા માટે થઈને. એટલે આ બધાય સલાડ બધું મિક્સ કરીશ. આમાં કાંદા પણ તમે નાખી શકો છો, પણ અમે કાંદા નથી ખાતા એટલે કાંદા નાખતા નથી. ટમેટા, કેપ્સિકમ અને કોબી આ બધું મિક્સ કરી પછી હું બધું આની અંદર જ બધું નાખી દઉં છું. એમાં ચાટ મસાલો નાખી દઉં છું ચમચી જેટલો, એટલે આમાં મીઠાનો ભાગ આવી જશે. પછી ઉપરથી મીઠું નહીં નાખવું પડે. પછી મરી પાવડર ઝીણો છે એકદમ. મરી પાવડર નાખવાથી આ સલાડ બધું અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે ને, તો બાળકોને નડે નહીં, એટલા માટે મરી પાવડર પણ થોડુંક નાખું છું, એટલે પેટમાં ગડબડ ન કરે. ને ખાખરા પીઝા તો બધાય નાના મોટા બધાયને બહુ જ ભાવે છે. આ બધું મિક્સ થઈ ગયું છે. પછી આમાં મીઠું નહીં નાખીએ ને તો ચાલશે, કારણ કે ચાટ મસાલામાં મીઠું છે. હવે મેં આગલા વિડીયોમાં જે તમને શેઝવાન ચટણી બનાવી હતી ને, એ આ 2 ચમચી જેટલી શેઝવાન ચટણી નાખીશ. શેઝવાન ચટણી એકદમ લગાવીને આખામાં સ્પ્રિંકલ કરી દેવાની છે. હવે આની ઉપર બધું સલાડ હાથેથી જ નાખી દઉં છું, એટલે એકદમ પરફેક્ટ નખાય. ઓલું આપણે અલગ અલગ રાખીએ ને તો અમુક જગ્યાએ અમુક વસ્તુ પડે અને અમુક જગ્યાએ અમુક વસ્તુ ન પડે, એટલે માટે હું બધું દર વખતે મિક્સ જ કરી નાખું છું. આખા ખાખરાની અંદર આવી રીતે લગાવી બધું સલાડ નાખી દેવાનું. આમાં તમે મકાઈ હોય તો મકાઈ પણ તમે બાફીને નાખી શકો છો, કાંદા પણ તમે નાખી શકો છો. પછી હવે આની ઉપર પેપરિકા નાખવાના છે. એ બધું હાથેથી જ નાખું છું, એકદમ વ્યવસ્થિત બધામાં નાખી શકાય. પછી ચીલી ફ્લેક્સ નાખી દેવાના. ચીલી ફ્લેક્સ નાખી અને પછી તમે આની ઉપર ચીઝ નાખી દેવાની. ચીઝ વાળી વસ્તુ તો બાળકોને અતિશય ભાવે છે, એટલે ચીઝ તો વધારે પડતું ચીઝ બાળકોને ખાવે છે. આ રીતે ચીઝ નાખી પછી આ ફ્રૂટ સોસ છે, આની ઉપર આવી રીતે નાખી દેવાનું. પછી આ રીતે એક ગ્રીન ચટણી વાળો પણ બનાવું છું. આ ગ્રીન ચટણી 1 ચમચી ગ્રીન ચટણી, 1 ચમચી શેઝવાન ચટણી, બસ સેમ પ્રોસેસ એ જ રીતે બનાવવાની છે. આ બે મિક્સ કરીને, કારણ કે ગ્રીન ચટણી એકદમ ટેસ્ટી હોય છે, તીખી પણ એવી હોય છે. આ બે વસ્તુ મિક્સ કરી આ ખાખરા પીઝા તમને છોકરાઓને બહુ ભાવશે. પછી આમાં પણ આપણે આ જ રીતે બધું સલાડ નાખી દે. આ ઝટપટ બની જાય એવો નાસ્તો છે, એટલે ગમે ત્યારે ભૂખ લાગી હોય તો બાળકોને મજા આવે. આમ શાકભાજી નથી ખાતા, પણ આવી રીતે ખાખરા ઉપર શાકભાજી આ બધું સલાડ નાખીને હોય ને, તો કારણ કે આ ખાખરા પીઝા કહેવાય, એટલે બાળકોને વધારે ભાવે છે. આમાં પણ આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું.
ઓરેગાનો નાખી દઈશું. આની ઉપર પણ ચીઝ નાખી દઈશું. ચીઝ તો જેટલું હોય ને એટલું ચીઝવાળી વસ્તુ ભાવે. આને પણ આ જ રીતે તૈયાર કરી નાખવાનું છે. ચાની ઉપર એ પણ આપણે ફ્રૂટ સોસ નાખી દઈશું. તમને પણ મારા ખાખરા પીઝા બનાવેલી રેસીપી ગમે તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.